પાંડેસરાના જુદા જુદા વિસ્તારમાં 15 જેટલા બોગસ ડોક્ટરની ટોળકીએ કોઈપણ જાતે ડિગ્રી વિના ક્લિનિક ખોલીને જન આરોગ્ય સાથે છેડછાડ કરતા હોવાના પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી દવા, ઇન્જેક્શન અને સિરપનો કુલ ₹59,350,000નો મુદ્દામાલ કબજે કરી કસ્ટડી ભેગા કરી દીધા છે। અગાઉ હોસ્પિટલ કે ક્લિનિકમાં ડોક્ટરના હાથ નીચે કમ્પાઉન્ડર કે પટાવાળા તરીકે કામ કરીને દવા અને સારવારની પ્રાથમિક સમજોના આધારે પાંડેસરા વિસ્તારમાં ધમધમતી બોગસ ડોક્ટરોની હાટડીઓ ઉપર છાપા માર્યા હતા, જેમાં ઝડપાયેલા 15 આરોપીઓમાં मनोज सुखवेंद्र मिश्रा, राजाराम, केशव प्रसाद दुबे, योगेश मदनलाल पाटिल, राजेश बंसीलाल पटेल, ब्रिजभूषण, तारकेश्वर सिंह रवानी, राजकुमार सोहनलाल गुप्ता, प्रदीप मोतीलाल, विजय बाबूलाल यादव, मुकेश कमलाकांत हाजरा, रंजीत पारसभाई वर्मा, चंद्रभाण केदारनाथ पटेल, ओमकारनाथ रामप्रसाद कर्णधार, राजनारायण, प्रमोद अमरेज मोरने क्लिनिक माथी જુદી જુદી દવા, ઇન્જેક્શન અને સિરપના કુલ ₹59,350ના જથ્થા સાથે ધરપકડ કરી હતી। પકડાયેલ દવાનો જથ્થો પણ પોલીસે પરીક્ષણાર્થે મોકલ્યો છે। સુરત શહેરમાં મહેરબાન પોલીસ કમિશનર સાહેબને કેટલીક બાતમી હકીકત અને ઇન્ફોર્મેશન મળેલ કે સુરતમાં છૂટાછવાયા ગેરકાયદેસર ડૉક્ટરો પોતાની હાટડી ખોલીને પ્રેક્ટિસ કરે છે, જેના ભાગરૂપે સાહેબે સૂચના આપતા સેક્ટર 2 સાહેબ અને ઝોન 4 શ્રી વિજય ગુર્જર સાહેબના માર્ગદર્શન હેઠળ અમો તથા પાંડેસરા ટીમે બમરોલી રોડ પર તથા વડોદ ગામમાં સર્વે કરેલ, જેમાં કેટલાક તબીબો નકલી હોવાનું તથા પોતે અગાઉ કોઈ પ્રેક્ટિશનર ડૉક્ટરને ત્યાં પ્રેક્ટિસ કરી હોય અને પટાવાળા તરીકે કામ કરેલો હોય અને કામ કર્યા બાદ પોતાનું ક્લિનિક ખોલીને બેસી ગયેલાની હકીકત જણાવેલ, જે વેરીફાઈ કરતા એસએમસીની ટીમ સાથે રાખી અને ડૉક્ટરોને વેરીફાઈ કરતા 15 ડૉક્ટર ખોટા હોવાનું પ્રાથમિક રીતે મળી આવે। જે ખોટા ડૉક્ટરો હતા તેમના સર્ટિફિકેટ અને દવાખાનાની ઝડપી કરતા કેટલાક ઇન્જેક્શન અને દવાઓ પણ અમને મળી આવેલ, જેમાં 61,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે તથા 15 જેટલા ડૉક્ટરોને ધરપકડ કરવામાં આવી છે અને આ ડૉક્ટરો પોતે પ્રાથમિક જ્ઞાન મેડિકલનું ધરાવતા હોવાને આધારે લોકોને સેવા આપતા હતા, જે ખરેખર કાયદાકીય રીતે ખોટું છે અને લોકોના હેલ્થ સાથે ચેડા કરી રહેલા હતા। જેના ભાગરૂપે પાંડેસરા પોલીસ ટીમ તથા મ્યુનિસિપાલિટીની સંયુક્ત ટીમે ગઈકાલે 15 ડૉક્ટરોને એરેસ્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને ફરીથી તે લોકો આ પ્રકારનો વ્યવસાય સાથે ન જોડાય તેની ખાતરી પણ લેવામાં આવેલ છે। લોકોને શું અપીલ હશે આપની આવા દુરાચાર ડૉક્ટર પાસે સારવાર કરવા માટે? સુરત શહેર પોલીસ વતી સુરત શહેરની તમામ પ્રજાને વિનંતી કરું છું અને અપીલ કરું છું કે જ્યારે પણ શરીરમાં કોઈ પણ તકલીફ થાય કે મેડિકલ સારવાર લેવાની ઉપલબ્ધની જરૂરિયાત થાય તો યોગ્ય ડૉક્ટર પાસે યોગ્ય મેડિકલ સ્ટોરથી અને મેડિકલ દવા લીધા બાદ પણ યોગ્ય ડૉક્ટરને વેરીફાઈ કરાયા બાદ જ દવા લેવી, જેથી તેની કોઈ આડઅસર ન થાય તેમજ પોતાનું જીવન કિંમતી હોય તે મૂલ્યવાન રહે અને પોતાની લાઈફ કે શરીર કોઈ પણ રીતે ડેમેજ ન થાય તે જોવાની જવાબદારી દરેક વ્યક્તિની પોતાની છે। ડોક્ટરો આ રીતે સારવાર કરે કેટલી ગંભીર બાબત છે, કઈ રીતે જીવને જોખમ હોય? ઘણીવાર ડૉક્ટરો પોતાના અનુભવ આધારે દવા આપતા હોય છે, પરંતુ પેશન્ટનું રિએક્શન કેવું હોય છે કે પેશન્ટ કેવી રીતે સહન કરી શકે છે તેનો અનુભવ તેમની પાસે હોવાતો નથી, જેના કારણે કેટલીક વાર માનવ જિંદગી પણ જોખમમાં મુકાવાની શક્યતા રહેલી છે અને આ પ્રકારના બનાવ ન બને તે માટે પોલીસે આગોતરું આયોજન કરી અને સુરત શહેર પોલીસે ખોટા ડૉક્ટર, બોગસ ડૉક્ટરને ઝડપી પાડવાનું કાર્યવાહી ચાલુ કરેલ છે।